એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ચાલો આજની શરૂઆત કિચનમાં શું બને છે તો જોઈ લો. અહીંયા બને છે ઘી બનાવવા મૂકી લીધું છે. મલાઈ ઘણી થઈ ગઈ હતી તો મેં કીધું ચાલો આજે ઘી બનાવી લઈએ, કેમ કે ઘીમાંથી જે માવો નીકળશે એ અમે કરશું. અહીંયા જોઈ લો શું ચાલી રહ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, તો જોઈ લો હું અહીંયા ગાજર છીણું છું, કેમ કે આજે બનાવવાનો છે ગાજરનો હલવો. તો જો અહીંયા ગાજર છીણાય છે. ગાજર કેટલા કિલો લઈ આવ્યા હતા આજે? 1.5 કિલો. 1.5 કિલો આજે 1.5 કિલો ગાજરનો હલવો બનવાનો છે. તો કુકરમાં પહેલાં બનાવી લઈશું. તો ચાલો તમને પ્રોસેસ દેખાડશું કે કેવી રીતના અમે બનાવીએ. ને અહીંયા ફટાફટ ઘી પણ થઈ જાય તો એનો માવો બચશે તો એ પણ આપણે ગાજરના હલવામાં યુઝ થઈ જશે. તો ચાલો ફટાફટ બનાવી લે ઘી. તો આગળ તમે જોતા રહ્યો વિડીયો. મિત્રો, જેમ કે આપણા ગાજર અહીંયા ખમડાઈ ગયા છે, જોઈ લો કુકર ભરીને, અને કુકર ગેસ ચાલુ બી કરી નાખ્યું છે એને પીગળવા માટે. અને એમાં જાય છે 1/2 લીટર જેટલું દૂધ. અને આપણું અહીંયા ઘી થઈ ગયું છે ને મેડમ? ઘી થઈ ગયું છે ને હવે આખું પકાઈ જશે પછી આ માવો નાખી દેશો ને તમે એમાં. તો હવે આમાં આપણે સાકર બી આમાં જ નાખી લઈએ કે કુકરમાં થોડું હા બધું પકાઈ જાય. 2 સીટી પરશું, વધારે નહીં. પછી શું આપણે પાછું આમાં પકાવવાનું છે ને. ઓટો ફોકસ મોડ ઉપર આવી ગયું. ઓહો, સાકરનો ટમટમ તો મીઠો. સાકર તો હજી જોશે આમાં. એમ? તોય તમે લગભગ વધારે નાખી લીધી સાકર. ઓ મેડમ, હવે કુકર એમ જ બંધ કરી લે 5 મિનિટ. હા, એ તો વાફ આવશે એટલે સાકર બી પીગળી હશે. તો ચાલો, કુકર બંધ થઈ ગયું છે અહીંયા. ખાલી 2 સીટી પડે પછી આપણે આમાં નાખી લે. આને ઘી પેલા કાઢી લઉં ડબ્બામાં. હા, ઘી ટ્રાન્સફર કરી નાખો તમે. તો મિત્રો જોઈ લો, અહીંયા ઘી નીકળે છે અને એક ડબ્બો તો ઓલરેડી ભરાઈ જ ગયો છે. અને આ કળશીમાં બીજું નાખે છે, કળશરીમાં નાની એવી કળશરી છે. અને જે બાકીનો માવો જે બચ્યો તો ખોયા એ આ દૂધની તપેલીમાં નાખી દીધો છે, કેમ કે આપણે આ ગાજરના હલવામાં યુઝ કરી લેશું. બરાબર ને મેડમ? એટલે જ મેં ઘી આજે મેં કહ્યું ચલો હલવો બનાવવાનો છે ને ગાજરનો, તો પછી ઘી બી બનાવી લે. નહીં તો પછી આનો આમે ઘીનો ડબ્બો ફૂલ થઈ જ ગયો હતો. માવો પછી શું છે કે આપણે ફ્રીજમાં જ મૂકવો પડે, પછી બીજી વાર વાપરવું પડે. એના કરતા આજે હલવો, હા, હલવો એ બની જાય અને ઘી પણ આપણું બની જાય. અને નવા વર્ષનું મીઠું મોડું થઈ જાય. બોલો, હશે મેડમ? તો હજી તો નવા વર્ષના 2 દિવસ બાકી છે. આજે ને કાલે 31 પછી. એટલે આજે તો શનિવાર ને મેડમ, બધા અમુક જણને ઓફિસમાં શનિ રવિ છુટ્ટી હોય એટલે બધા નીકળી ગયા છે ફરવા માટે. વીકેન્ડ તો બધું ફરવા સમજ્યા? નીકળી જાય ને. હા, સીધા લાગશે મંગળવારે કામે, કેમ કે સોમવારે કોઈ જાય નહીં જાય. સોમવાર સુધી બી હજી તો ઓફિસ રજા છે બધીને. પછી 2 તારીખથી સ્કૂલ. ટૂન થઈને પડ્યા હશે રિઝોર્ટમાં બધા, એટલે સીધા મંગળવારે ઓફિસે. ચાલો હવે આપણે આની અંદર જ ગાજર આપણે હા, આ થાય એટલે એમાં જ ટ્રાન્સફર કરી દેવાનું છે. કેટલું ઘી બની ગયું. એટલે આ કળશરી બી પોણું ભરાઈ ગયું, પ્લસ આમાં આખું છલોછલ ડબ્બો ભરાઈ ગયો. તમે ડબ્બો જોઈ લો, મોટો ડબ્બો છે, નાનો ડબ્બો નથી. આને થોડી વાર ઠંડુ કરવા રાખશું. પછી ત્યાં સુધી આપણે કુકરની 2 સીટી હજી સુધી પડી જ નથી. નહીં તો ટાઈમ લાગશે ને. બહુ હજી ખોયાને હા, વધારે બાળ્યું નથી, કેમ કે આપણે ગાજરનો હલવો બનવા નાખવાનું છે ને એટલા માટે. તો ફ્રેન્ડ્સ, ચલો હવે કુકર આપણું જે ગાજર નાખ્યા હતા એ બધું થઈ ગયું છે. તો હવે ખોલી. ગાજર શું સુગંધ આવી! વાહ! તો ગાજર એકદમ પાકી ગયા છે આમાં લગભગ. અરે આ તો બહુ ટાઈમ લાગશે. જે તો હલવો પકાતા આ દૂધ અને આ પાણી ને બધું છે ને એ સુકાતા તો બહુ ટાઈમ લાગશે. બરાબર, તો ટાઈમ લાગે. હવે આને આમાં નાખવાનું છે. હવે આમાં રહેશે નહીં રહેશે એમ તો જરા તો રહી હશે. હા, એ તો એ જરા તો પાકીને રહી હશે. નાખી દો એમાં, તો એ બાને આ બધું આપણો માવો બી એકદમ થઈ જશે ફર્સ્ટ ક્લાસ. અને સાથે સાથે અહીંયા બપોરની રસોઈની બી તૈયારી ચાલુ છે. હું બનાવું છું મેથી. જો અહીંયા મેથી, ચણાનો લોટ. તો મિત્રો, આ પેનમાંથી કઢાઈની અંદર ટ્રાન્સફર થઈ ગયો છે ગાજરનો હલવો, કેમ કે ઘણો હતો. અને આ પેનમાં જોઈ લો મેથીનું શાક પકાય છે. એક સાઈડ મીઠું અને એક સાઈડ કડવું. હા, આજે 2 ઓપ્શન છે ઘરમાં ખાવાનું. એટલે અહીંયા એકદમ મસ્ત મીઠો મીઠો હલવો
અને અહીંયા કડવી કડવી મેથીની ભાજી, એ પણ ચણા લોટ સ્ટાઇલમાં. જો રહ્યો ચણાનો લોટ. તો આ રેસીપી ઓલામાં છે ને આપણે બ્લોગમાં નાખેલી છે. હા, અગર તમને જોવી હોય આ ચણા લોટ મેથીવાળો રેસીપી તો તમે બ્લોગની અંદર જોઈ શકો છો, નાખેલી જ છે. કેમ કે આ હલવો બી બનતા છે ને ટાઈમ લાગે. જો હા, માવો ને બધું કેટલો મિક્સ. અને ફ્રેન્ડ્સ આમાં 5 ચમચી સાકર બી અમે એડ કરી લીધી. હા, પાછી એડ કરી 5 ચમચી સાકર, કેમ કે મેં ટેસ્ટ કર્યો ને એટલે મને તો મીઠો થોડો ઓછો લાગ્યો, તો મેં 5 ચમચી નાખી લીધી, એટલે એકદમ ટકાટક ટેસ્ટી. અને બસ આ પાણી બધું પાણી સુકાય એટલે બંધ જ કરવાનું છે. તો થોડું ઘી નાખવું પડશે. અરે ઘી ઓલરેડી છે મમ્મા. હા, તેમાં ડ્રાય ફ્રૂટ્સ ને બધું નાખશું ને. હા હા, એ કટિંગ કરવા ટાઈમ પર ને બદામ ને એલચીનો પાવડર હમ, એ બધું નાખવાનું છે. જે થોડું આ પાણી સુકાય ત્યાં સુધી બરાબર. આ મેથીની ભાજી ને રોટલા હજી તો બનાવવાના છે. હા, હજી રોટલા બનશે. હા, એટલે આજે લંચમાં અમારું છે ભાજી રોટલા. મેથી ભાજી ચણા લોટ સ્ટાઇલમાં. હા, ને આ આટલું ગાજરનો હલવાનો હમણાં બ્લોગ બનાવીને ફટાફટ નાખી લઈશ. મતલબ એડિટ કરવાનો ને બધો ટાઈમ લાગશે, એ ફટાફટ નાખીશ. પછી રાતના ડિનરમાં શું બનાવવાના છે ને એનો બ્લોગ તમને કાલે જોવા મળશે. બરાબર. તો મિત્રો અહીંયા ચણાનો લોટ ને મેથીની ભાજી અહીંયા એકદમ રેડી થઈ ગઈ છે, અને સાથમાં બાજરાના રોટલા બી. ને આ રહી અમારી મેડમ, ને ત્યાં હલવો બી પકાય છે, ઓલમોસ્ટ થવા આવ્યો છે. પેલા જમી લે પછી તમને ગાજરનો હલવો બતાવીએ. ને સ્વીટુનું બી લંચ પંચ બધું થઈ ગયું છે, હવે આરામ ફરમાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણો ગાજરનો હલવો ઓલમોસ્ટ થઈ ગયો છે રેડી. અહીંયા ડ્રાય ફ્રૂટ બી જો ઢેર સાલા કાપી લીધા છે, કાજુ બદામ, અને અહીંયા ઇલાયચી કૂટે છે અમારી મેડમ. થઈ ગઈ છે લાઈટ. ઇલાયચી કૂટીને થઈ ગઈ. તો આપણો હલવો બી થઈ ગયો છે ને. આમાં થોડું ઘી નાખી દઈશું, કેમ કે ઘી આપણે નાખ્યું હતું જ નહીં ને, ખાલી આપણે માવો ને એ જ બધું નાખ્યું હતું. હા, તો આની અંદર આપણે થોડું ઘી નાખી લઈએ. 1 ચમચી 2 ચમચી મોટી. તો 4 ચમચી મોટી ઘી નાખી દીધું છે, ફર્સ્ટ ક્લાસ. એટલે થોડો આમ ઘીનો લપલપીઓ શીરો થઈ જાય. શીરો શું, ગાજરનો હલવો. તો આવી રીતના જ ક્યારેક દૂધીનો હલવો બી બનાવીને અમને ખવડાવજો ને. દૂધી લઈ આવજો. એટલે એ બી બની હશે. તો હવે એની અંદર આપણે આ મસ્ત એલચી પાવડર કૂટેલી. ઝીણો મેં એકદમ ક્રશ કરી લીધો, એકદમ ઝીણું ઝીણું. શું સુગંધ આવે છે એલચીની. સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી લે અને મિક્સ પણ થઈ જાય. હા મિત્રો, તમને શું કહું કે આમ એટલી સરસ સુગંધ આવે છે ને કે બસ હમણાં ગેસ બંધ કરીને પ્લેટમાં કાઢીને ખાવા માંડી જાઉં. ગાજરનો હલવો તો ગરમ ગરમ પણ મજા આવે. ઠંડો, મને તો ઠંડો મજા આવે. મને ગરમ ગરમ મજા આવે. બીજું ફ્રીજમાં એકદમ ચીલ્ડ ઠંડો કરીને આહા, હું તો તો ચાલો આપણો આજે ગાજરનો હલવો બનીને રેડી છે. ના સરસ મજાના ડ્રાય ફ્રૂટ્સ બી નાખી દીધા છે એમાં. તો ઠંડીની સિઝનનો પહેલો ગાજરનો હલવો. હલવો ફર્સ્ટ ટાઈમ બન્યો આજે. હા, ગયા વર્ષે તો 3-4 વાર બનાવ્યો હતો. હા, હવે બંધ કરો, મને અહીંયા સુગંધ પર સુગંધ આવે છે. બસ હવે હું બહુ જાડો થઈ ગયો છું, વધારે ઘી નહીં ખવડાવો મને. હા બોલો, હું ના પાડું તો બી ઘી મારા માટે નાખે છે. ખબર પડતી નથી કેમ થશે. ચાલો હવે ગાજરનો હલવો બનીને રેડી છે. તો પહેલા તો આપણે ભગવાનને મંદિરમાં હલવો પ્રસાદી ધરી લઈએ. ધરી લઈએ. પછી મને પછી તમે તો કીધું તો ઠંડુ ખાઈ છો તો ફ્રીજમાં. એટલે જરાક આમ સુગંધ બહુ મસ્ત આવે છે. એ તો બધું નાખીએ તો મસ્ત જ આવે. તો કલર Ready જોઈ, થઈ ગયો છે. કલર જોઈ એટલે એકદમ મસ્ત કલર છે. ગેસ કરી લીધો બંધ. તો હવે પેલા ભગવાનને આપણે પૂજામાં મંદિરમાં મૂકવા પડે. બોલો કુલદેવી કનકાઈ માતાની જય. ગરમા ગરમ જરૂર ઠંડો થવા દેવાનું. હા, મૂકી તો વાંધો નહીં. ડાયરેક્ટ આપણે ગરમ ગરમ ખાઈએ. હા, એ વાત બરાબર છે. એ તો ભગવાન ફૂંક મારી મારીને ખાઈ લે છે એમ.
તો ચાલો ત્યાં ભગવાનને પ્રસાદી ધરી લઈએ ને પછી આપણે ગ્રહણ કરી લઈએ. થોડો ચાખા બોરી. આવી ગયા મેડમ પાછા. તો જોઈ લો, પ્લેટમાં કાઢી લીધો છે ગાજરનો હલવો. તો ટેસ્ટ કરો કેવો છે. બહુ ગરમ હશે અત્યારે તો ને. ફૂંક મારીને ખાઓ ને. અને આમાં જે માવો નાખ્યો ને ફ્રેન્ડ્સ, તો જો કેવો મસ્ત લાગે. એ માવાનો કમાલ છે. એકચ્યુઅલી તો તમે ઘી એમ નહીં પણ નાખો તો નહીં બી ચાલે. આ માવો નહીં તો બી અમે છે ને બહારથી ખોયા મળે ને એ અમે નાખીએ, પણ આપણે તો કીધું આપણો ફ્રેશ આજનો ઘરનો માવો હતો જ મલાઈનો, તો એ બનાવી લીધો. તો કેવો લાગ્યો? છબર સ્વાદ લઈને ખાવાનું. તો ધીરે ધીરે તો એટલો ટેસ્ટી બન્યો છે ને, માવાનો ને ડ્રાય ફ્રૂટ્સ ને એલચી બહુ મસ્ત અને સ્વીટ બરાબર છે. બહુ મીઠો નહીં ને બહુ મોરો નહીં. એ સાકર મેં પાછળથી નાખી ને સમજીને નાખી. તો ચાલો આજનો વિડીયો એટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બી જરૂર કરજો. કાલે મળીએ એક નવા બ્લોગમાં. તો મને બી તો ચખાડો. તમે ખાઓ ને. હું બી ચાખી લઉં ગાજરનો હલવો કેવો બન્યો છે. મસ્ત છે, એકદમ ટેસ્ટી, બહુ મસ્ત લાગે છે. એક નંબર હું માર્ક્સ આપી દઉં એને ગાજરના હલવાને. એટલો ફાઇન ને ટેસ્ટી બન્યો છે. ના છે ને એક દિવસ જ લાગશે આને ખાતા, કેમ કે અમે કઈ બી વસ્તુ નવું બનાવીએ ઘરમાં એ અમારા મમ્મીને ત્યાં મમ્મીને ત્યાં બી આપીએ, કેમ કે અમારો છોકરો છે ને વધારે અમારા ઘર કરતા મમ્મીને ત્યાં રોકાય છે, એટલે છે ને એ ત્યાં જ હોય. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.